કઈ વાંધો નહીં. હાલો ગાઈસ, તો શું કહેવાય કે 2-3 દિવસથી વિડીયો મૂક્યો નથી. આજમાંથી જો આપણે ગયા માર્કેટમાં તો લાવ્યા છીએ ક્રેસલા. તો આજના વિડીયોમાં ફૂલ ક્રેસલાની રેસીપી જ આવવાની છે મિત્રો. જેને ગમે એ પહેલેથી છેલ્લે સુધી વિડીયોમાં બિના રહેજો, આખી રેસીપી જોવા મળશે. ને જેને ન ગમે એ વિડીયો કીપ કરી દેજો. બાકી આજમાં જો કૌશિકભાઈ બતાવે છે ક્રેસલો. હાલો કાંઈ વાંધો નહીં ગાઈસ, તો સાફ કરી નાખી બને રહેજો વિડીયોમાં. સાફ કરીને પછી બતાવી. તો હાલો ફેમિલી, આપણે જો મસ્ત મજાના કેસલા સાફ થઈ ગયા છે ને હવે થોડો ઘણો મસાલો કાપવાનો બાકી છે. તો હાલો મસાલો કાપી લઈએ. જો કિંજલબેને ડુંગળી સાફ કરીને દેવા આવ્યા છે ને હાલો તો હું ડુંગળીનું કટિંગ મારી દઉં. તો હાલો ફેમિલી, આપણે જો હવે શાક બનાવવાની શરૂઆત કરી દીધી છે. અહીં આપણે કંઈક ક્રેસીલ્યો રિપેર કરીને મૂકી છે, ડુંગળી કટિંગ મારી દીધી છે, તેલ થવા મૂક્યું છે. સૌ પ્રથમ આપણે એડ કરીશું ડુંગળી. તો આપણે મિત્રો 50% જેવી ડુંગળી પાકી ગઈ છે. ત્યારબાદ થોડુંક પાણી એડ કરી દઈશું. પાણી એડ કરવાનું રીઝન એ છે મિત્રો કે ડુંગળી અને મસાલો જે આપણે નાખી એ બળે નહીં અને કલર એનો બગડે નહીં, એ માટે આપણે થોડુંક પાણી એડ કર્યું છે. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે નાખીશું નિમક. નિમક મિત્રો ક્રેસલાનું શાક હોય એટલે ઓછું જ નાખવું, કેમ કે ક્રેસલા ખારા હોય છે. ધાણા જીરું, ત્યારબાદ હળદર, આ છે ગરમ મસાલો, આ બધી વસ્તુને આપણે સરખી વ્યવસ્થિત પકાવી લઈશું પહેલાં. હવે ડુંગળી અને મસાલો વ્યવસ્થિત પાકી ગયો છે. એમાં આપણે એડ કરીશું લાલ મરચું. હવે આને મિત્રો આપણે ઘણી વાર પાકવા દેવું, જ્યાં સુધી આમાં પાણી આપણે જે નાખ્યું હોય એ બળી જાય અને તેલ ઉપર આવી જાય ને હાવ, ત્યાં સુધી આપણે આને પકાવીશું. અને થોડી થોડી વારે હલાવતા રહેવું પડે, જેથી કરીને દાસકો ન પડે.
તો હવે આપણે ગ્રેવી બરોબર પાકી ગઈ છે. હવે આપણે આમાં એડ કરીશું ક્રેસલા. ત્યારબાદ આપણે પાણી નાખી, આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને સડવા દેવું. ઘડીક વાર વિડીયો બંધ કરી દેવો, નકર તમે કહો કે બહુ લાંબો વિડીયો બનાવ્યો. તો જવો ફેમિલી, ઘણા સમય પછી જવો ભાઈ આપણે રમવા મળ્યા છે. કિંજલબેન ને મજા આવે છે ભાઈને રમાડવાની. કા કિંજલ? આખું ખોલે ભાઈ, ભાઈ રમવા મળ્યો છે. આખું ખુલી ગઈ છે. આખો દિવસ સૂતો હોય ને આખી રાત જાગતો હોય. આજ પણ કઈ ખબર પડી નહીં, દિવસનો જાગી ગયો. જો બળ પડે. કાંઈ વાંધો નહીં ગાઈસ. તો હવે આપણે રેસીપીનું કામ થોડુંક ઘાયલું છે આગળ. હવે રેસીપી ચાલુ છે કન્ટિન્યુ. આપણને તો કંઈ મસ્ત તમારી જેમ બધી હાઈફાઈ બનાવતા નથી આવડતી. જરાક કેવી બની, કઈ રીતે બનાવી કોમેન્ટ કરી દેજો. પછી એમ ન કહેતા કાનજીભાઈ તમે તો રસોયા બની ગયા. હા, એક બે ભાઈ એવા છે કોમેન્ટ કરે કાનજીભાઈ રસોયા છે એમ, એવી કોમેન્ટ કરે. ભાઈ એવું બધું કાંઈ છે નહીં, આપણને એવું બધું કાંઈ ફાવતું નથી. આ તો શું છે કે ક્યારેક આવું હોય તો બનાવ્યા કરીએ એમ. તો હાલો મિત્રો, આપણે જો શાક પાકી ગયું છે. આજની રેસીપી તમને કેવી લાગી જરાક કોમેન્ટ કરી દેજો. ને ખાસ કરીને મિત્રો જે ચેનલમાં નવા આવો, જે પહેલી વાર આવો, એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે 90 ને 95% છે ને જે બહારના વ્યૂ આવે છે, ખાલી 5% જ રેગ્યુલર વ્યૂ આવે છે. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જે બહારના વ્યક્તિ આવે છે અને ચેનલમાં પહેલી વાર વિઝિટ કરે છે, ખાસ કરી અને સબસ્ક્રાઈબ કરતા જજો. એક નાની કે એવી કોમેન્ટ કરી દેજો. હેલો મિત્રો, તો આજનો રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. ચેનલમાં